ઘણી વાર આવું થઈ જાય. ગામડાના બે ત્રણ બાપા રિક્ષામાં બેસી જતા હતા, એમાં કોઈ નેતા હડતાળ ઉપર ઉતરેલા, માંડવા બાંધેલા તોડાને બોર્ડ મારેલું. એટલે એક ભણેલો હતો એને બાપાએ કીધું કે આ લોકો શું બધા અહીં બેઠા, કોઈ ગુજરી ગયું છે? આ મારા બેટા સિટીમાં જ ગુજરી જાય તો આ ચોકમાં માંડવા નાખવા માંડ્યા કે ગુજરી નથી ગયા? નેતા ભૂખ હડતાળ ઉપર ઉતર્યા. ત્યાં તો રિક્ષાવાળાને બાપા કે બ્રેક મારી રહી છોરા, કામ છે મારે થોડુંક. તે રિક્ષાવાળાએ બ્રેક મારી, ફટ બાપા ઠેકડું મારી ગયા ને આમ નેજું કરીને કે આ શું છે આ બધું ભાઈ? તો કે આ નેતા હડતાલ ઉપર ઉતર્યા, ભૂખ હડતાલ ઉપર, બે દી થયા જમ્યા નથી. કોણ? કે આ ભાઈ. તો નેતાને બાપા કે છોકરા ખાતા જેવું છે ખાને, હાથે કરીને ભૂખ હુકામ માગે છે? 5 વર્ષ તારે ખાતા જેવું ખા, અમારે તો નથી તો ઉતારી લઈને ખાય છે. ઉઘરાણી વાળા ક્યાં મારી નાખે. હું તો પછી બાજુમાં ગયો, ત્યાં ઓલા લોકોનું મકાન હતું. પછી અંદર ગયો, જય શ્રી કૃષ્ણ મેં કીધું. કે જય શ્રી કૃષ્ણ. એટલે મેં કીધું શું હતું બાપુજીને? એટલે વળી બાપાના છોકરાએ માંડીને વાત કરે કે આમ તો બાપુજીનું શરીર નરવું હતું. સવારે વહેલા ઉઠ્યા, નાયા, કસરત કરવા ગયા, 2 કિલોમીટર હાલી આવ્યા, પાછા છોકરા વારે દળે રમતા હતા. ત્યાં બીજા એક ભાઈ આવ્યા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું હતું બાપુજીને? કે આમ તો શરીર બાપુજીનું નરવું હતું. સવારે વહેલા જાગ્યા, નાયા, 2 કિલોમીટરનો રન કરી આવ્યા, પાછા ઘેરે આવીને નાસ્તો કર્યો, છોકરા વારે દળે રમતા હતા. ત્યાં ત્રીજો એક જણો આવ્યો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું હતું બાપુજીને? સવારે વહેલા ઉઠ્યા, નાયા, 2 કિલોમીટરનો રન કરી આવ્યા, નાસ્તો કર્યો, છોકરા વારે દળે રમતા હતા. ત્યાં ચોથા એક ભાઈ આવ્યા, શું હતું બાપુજીને? હું 3 કલાક બેઠો, મને ખબર ન પડે કે એનું બાપ કેમ મરી ગયું. હા, મારી બાજુમાં બેઠો તેને હું કાનમાં કહીને આવ્યો. મેં કીધું આનો બાપ કેમ ગુજરી ગયો એ હાંપડીને આવજે, હા જે 100 રૂપિયા આપી. 8 વાગે મને બજારમાં મળ્યો. મેં કીધું કાં ભાઈ શું થયું? મને કે ભાઈ હું 2 કલાક બેઠો, એ જ હાલ્યું બધું. મેં કીધું તે તો જાણ્યું નહીં. મેં કે હાલ્યો પછી હું આપું પૈસા, બી રેવા દો, હું કેટલું બે હું મને કે મારે. હા, હું કંટાળી ગયો. હા, એક દીધી એક ભાઈ મને ઊભો રાખીને કહે ધીરુભાઈ 500 રૂપિયા ઉછીના આપો, 500. અરે મેં કીધું ભાઈ તમે નોકરી કરો છો, હજી આ 1 તારીખે તમારો પગાર આવ્યો, આજ તારીખ 4 થઈ, તો 2 દીમાં રૂપિયા થઈ રહ્યા. મને કે ભાઈ અમારે દીકરાને ત્યાં દીકરીનો જન્મ થયો છે તો ઓલા લોકો એની ભનકીનું કળિયું લઈને 20 જણા આવ્યા હતા, આખો પગાર ઝાપટીને વહી આ જગતના એવા નિયમ છે. ઘણીવાર નાના કામમાં જાજા મહેમાનો આવી જાય તો હેરાન કરી નાખે. હા, એક ભાઈ તો એના હગાની આંટો મારવા ગયા હતા ને, તો કે તમે આ વખતે અમારા ઘરે આવો ને તો એ કે 2 જોડી અમારા છોકરા સારું લુગડા લેતા આવજો. તો કે લુગડા ભાઈ તમે નથી સીવાડતા? એ કે ના, અમારે એ ભીખનો છે. અને ઓલાનું મગજ ગયો કે ભગવાને દીકરો દીધો, ભીખનો શું કામ? દાતારનો કઈ ને 1 લાખના દાન કરી દે ને. આવતા વેદ એને ભીખીને જ બધું પહેરાવું તો એ જગતમાં કામ શું કરે એમ. હા, એક ભાઈને મહેમાન કે છોકરો ક્યાં છે તમારો? તો કે એ તો વલ્લભ વિદ્યાનગર ભણે છે. આખો ખાતા અડધો ખવાય કે, એટલે બધે છોકરાઓને રેઠા મુકાય. ઘર ચડીનો મગજ ગયો તો અડધો તમારે કેટલીક પેઢી ખાવો હોય કે? આ છોકરીઓ ખોદીને 3 પેઢી જ ગઈ, હવે ભણાવી તને કાંઈ વાંધો? હા, ખરેખર ભણતર છે એ ત્રીજી આંખ છે. હા, ભણ્યા વિનાનું જીવન નકામું. હાસ્યની વાતો આમ તો આપણે નજર કરો ને, ઝીણી ઝીણી વાતોમાં હાસ્ય મળી જાય. હા, એક ભાઈના બા ગુજરી ગયા. ઘણી જગ્યાએ મહિના થઈ ગયા હોય ને તો અમુક ત્યાં મોઢે ન જાય, ખાલી પોસ્ટકાર્ડ લખે, તમારા બાપુજીનો સ્વર્ગવાસ થયો એ જાણીને મને ખૂબ દુઃખ થયું. તો એનો બાપુ નરકમાં જાય તને મજા આવે? મારાથી રૂબરૂ મળી નથી શકાયું પણ શોક વ્યક્ત કરું છું. હવે તું વ્યક્ત કરતોય ભલે, ન કરતોય ભલે. એક ભાઈના બા ગુજરી ગયા હતા. એમાં એક મહેમાન તો 30 વર્ષે આવેલ, કોઈ દી આના આંગણે આવેલો જ નહીં. એમાં ગુજરી ગયા એ સમાચાર મળ્યા તો આવેલો, આવીને કે જય શ્રી કૃષ્ણ. કે જય શ્રી કૃષ્ણ. બાપુજી કે થોડુંક બેઠા હોત તો સારું હતું. ઓલો છોકરો કે આ તારા હામાં બેઠા ને એ જ બાપુજી, જે બીડી ટેકાવીને તારા સામે જે ધુવાણાની ડમરીયું ચડાવે ને એ બાપુજી પોતે. તો કે આ ગુજરી ગયું કોણ? કે એ તો બા ગુજરી ગયા ને. સોરી કે એ તો આમ બહુ નરવા હતા, હું હોરી નરવા. કે 3 વર્ષ દવાખાને રહ્યા. તો મને ખબર નથી કે બેયને ચાનમુનું ધૂપ લઈને વયો જાને, નકામો માર ખાય પાછું. તો કે કારજમાં ભજન કોના રાખ્યા? એ કે મહારાજગર બાપુના. હવે મને ન કહેવાય ખીમજી પરવળ ને મફત લઈ આવો.
હવે આને કોણ સમજાવે એમ? અમુક અમુકને ખરખરા કરતા નથી આવડતા, ખરખરે કેમ જવું એમ. અમુક માણસો આવ્યા હોય ને, જોજો કોઈ માણસ દુઃખી હોય તો મોટા દુઃખ હોય એને નાના કરીને વૈયા દે. આ કદાચ જુવાન મહિનું થઈ ગયું હોય ને, 30-35 વર્ષનો જુવાન ગુજરી ગયો હોય ને, ત્યાં આવીને બેઠો હોય ને તો એમ કે આ તો ભાઈ ઈશ્વરની કૃપા હોય એટલું જીવાય, આ તો આપણા હાથની વાત નથી, તૂટીની કોઈ બૂટી નથી. ભાઈ આપણો ભાઈ તો 35 વર્ષનો હતો પણ હમણાં પરમદી એક 20 વર્ષનો જણ ગુજરી ગયો, શું થાય ભાઈ? એવું એવી મોટી વાત, મોટું દુઃખ રજૂ કરે ને તો માણસ પોતાનું દુઃખ છે ને એ ભૂલી જાય. અને અમુક અમુક આવ્યા હોય ને, જોઈતો કોઈ માંદા હોય ને ખબર કાઢવા કે શું થયું છે, એ કેમ કળતર જેવું રે, શરીરમાં ફોડલા છે. અમારી બાજુમાં એક ભાઈને આવું થયું તો લ્યો પરમદી ગુજરી ગયું. આપણને એમ ન થાય કે આ ખબર કાઢવા આવ્યો છે કે અહીંયા ખરખરે આવ્યો. અમુક મોટા દુઃખને નાના કરી નાખે ને અમુક નાના દુઃખ હોય ને એને મોટા કરી નાખે. હા, અને દવાખાને કોઈ બીમાર હોય તો એમ ન માની લેવું કે બધા દવાખાને ખબર કાઢવા જ આવે. અમુક અમુક તો જોવા આવતા હોય કે મરી જાય એમ છે કે રહે. હા, ગામમાં આવીને કે હવે એ જાજુ ટકશે નહીં, તારે ક્યાં ટકવા દેવો એમ. હા, એક ભાઈએ તમારા ગામડામાં ભેંસ લીધી હતી, ખબર ગામડામાં પડે ને તો આજુબાજુ વાળા બધા આવે. આ 5 જણા આવ્યા, એ કે ભેંસ બહુ સારી લીધી હો, કૂંઠી. ઘરતણી કે એની ઘરવાળીને કે ચા પાણી બનાવ્યું, ચા પાણી આવ્યા, ચા પીને વયા ગયા 5 જણા, તો 7 બીજા આવ્યા. ભેંસ બહુ સારી નમણી છે હો ભાઈ, ટીલાવાળી. વળી ઘરતણી એની ઘરવાળીને કે ચા બનાવ્યું, એ ચા બનાવીને એ 7ને ચા પાયું, એ 7 ગયા ત્યાં 8 આવ્યા. ભેંસ બહુ સારી લ્યો, દૂધે સારું હોય છે. આ ભેંસ જોતા તો હું જ વિનાનો હાથી હોય એવી ભાઈ ભાઈ હો ભેંસ. વળી ઘરતણી બાઈને કે ચા બનાય. હા, તે રોંટો થયો, બધું દૂધ પૂરું કરી નાખ્યું. ઘરતણીને હાંજે છાય છે વાળું કરવું પડ્યું. હા, એને એમ થયું કે આના કરતાં ભેંસ ન લીધી હોત તો સારું. હા, ઘણા અમુક અમુક આંગણે આવે, હા, માણસ માંદો પડે દવાખાનામાં પૈસા ન જોઈએ ને એટલા મહેમાન સાચવવામાં પૈસા જોઈએ. પણ હકીકતમાં એ દુનિયાના વ્યવહાર છે. હગો જમાડે હાથે પાટે, જમાઈ જમાડે દીકરી માટે, અને પરમાર જ કરતા રાડ ફાટે. આ છૂટાછેડા થઈ ગયા હોય ને એનો એ વ્યવહાર સામે મળ્યો, દોરા કાઢી જતા, કાં હવે ગઈ જ આવે એમ.